હવે અહીંયા લઈએ 18 પુરુષની સરેરાશ કેટલી છે 28. હવે બીજી 22 સ્ત્રી આવી કેટલું લઈને આવી 26. ઓછું લઈને આવી કેટલું? એક સ્ત્રી કેટલું ઓછું લઈને આવી 2. એવી કેટલી સ્ત્રી આવી તો કેટલી નુકસાની ગઈ 44. આ બધી નુકસાની હૈયારી કરો, બધાય વચ્ચે કરો એટલે 18 પુરુષ અને 22 સ્ત્રી કેટલા જણ વચ્ચે નુકસાની જશે 40. ઉડાડો 4 અને 40 ઉડે તો 1.1 ની નુકસાની જાય. એલા હા 1.1 ની નુકસાની શેમાંથી 28. 28 માંથી 1 જાય તો 27. 27 માંથી 0.1 જાય તો 26.9. ઘમઘમાટી જાય. આથી સ્પીડ હોય જ નહીં. થોડીક કષ્ટી લેવી પડે, થોડીક તાણ ભોગવવી પડે, પણ કરવું તો આમ જ પડશે. સમજાણું? થોડીક કષ્ટી. હજી આપણે પેલા શાંતિથી હિસાબો જ કર્યા રાખશું તો ભેગું નહીં થાય. મગજની ધાર કાઢો. સમજાણું? માત્ર જેને આમ આવે ને આમ કોડા જેવા થાવ. કોઈ પણ માણસ આવે છે, હું જેવડો જાઉં એવડો નેવડો આવે ને તેને હામું નહીં જોવાનું. આમ એકવાર જોઈને ભૂલી જાવ. ધ્યાન જ રાખવાનું. નજર છે ને કાગડા જેવી રાખવાની, કેટલું વધારે કે કેટલું ઓછું. સમજાણું? ફરીથી એકવાર લઈએ. 18 પુરુષ બેઠા છે ક્લાસમાં, એવરેજ કેટલી છે 28. એટલે 28 માં પ્લસ ઓર માઇનસ થશે. પાકું? કેટલી સ્ત્રી આવી 22. પેલા ભૂલી જાવ 22 નહીં, પેલા એક જ આવી. કેટલું લઈને આવી 26. એટલે કેટલું ઓછું લઈને આવી 2. એટલે 2 માઇનસ થશે. ટૂંકમાં અહીંયા માઇનસ થશે. એક સ્ત્રી 2 માઇનસ કરે એવી કેટલી સ્ત્રી આવી 22. તો કેટલું માઇનસ થાય 44. કેટલા જણ વચ્ચે તો કે 40 વચ્ચે. આમ જ કરીએ છીએ, તમારા ચેલા છીએ. બસ થઈ ગયું. આ ઉડાડો એટલે શું આવે 1.1. એલા હા તો જવાબ આવી ગયો. મને જરા કોમેન્ટ કરો છો આ વસ્તુ તમને સમજાય છે ખરી? ઘણાઈને સમજાતી હશે પણ હજી આમ જોરદાર ફાવટ ના આવતી હોય તો થોડીક વાર વારંવાર આ વિડીયો જુઓ. આવા હું 8-10 દાખલા કુલ કરાવવાનો છું. 4-5-6 તો મેં કરાવી દીધા. બરાબર છે? એટલે સમજાશે પાકું? ચલો.